પોલીસ વાળાને કટ જોઈએ છે, ગમે એમ કરીને તમે અમને આપો 50 100 રૂપિયા આપો ચા પાણી માટે. થોડાક દિવસો માટે છે, બાકી તો 100-200 રૂપિયા લઈને માની જ જશે. એક તારું શાસન તાનાશાહી જેવું બની જાય. પેલા રોડ બનાવો ને, રોડ બનાવવાની જરૂર છે. સમાજ જાગૃત હશે તો જ સરકાર વ્યવસ્થિત કામ કરશે. ચરિયા વિક્રમ છે મારું નામ. હું અહીંનો રહેવાસી છું, રાજકોટનો પ્રોપર. પેલું વસ્તુ એ છે કે આપણે જો પીયુસી બધું માંગે છે, આપણે દેખાડી છે, તોય છતાં પૈસા 100 રૂપિયા માંગે જ છે. પોલીસ વાળાને કટ જોઈએ જ છે, ગમે એમ કરીને તમે અમને આપો 50 100 રૂપિયા આપો ચા પાણી માટે, બરોબર. બીજું પ્લસમાં એની ગાડી હોય છે ને, એમાં પીયુસી નો વીમો નો કાંઈ હોય, નંબર પ્લેટ પણ નથી હોતી, તો પણ ચાલ્યા જાય છે. અમે એમનો વિરોધ કરવા જઈએ તો મારા મારીને એવા ઉપર આવી જાય છે અને સામે સામું થઈ જાય છે. પૈસા ન હોય, ચા પાણી ના આપો, ગમે એમ કરીને 20 કે 30 રૂપિયા આપો ને આપો. 20-30 માં માની જાય છે, માની જાય છે. એક આ સિગરેટ માં માની જાય છે. આ મારો અનુભવ. અને બાપુનગર નું પુલિયું છે ને, અહીંયા લીલું બાપુનગર નું પુલિયું છે, ત્યાંનો જ છે આ મારી પાસે અનુભવ. આ વાસ્તવિકતા છે. 30 રૂપિયામાં માને છે. ટ્રાફિક પોલીસ વાળા 30 રૂપિયામાં માને છે. આવું એક ભાઈ નો અનુભવ છે, હું નથી કેતો, એમનો અનુભવ છે. ઈ પણ એના પીઆઈ હોય છે ને, ઈ તો સાઈડ માં અદબ વારીને જ ઉભા હોય છે. જે કે આ ટીઆરબી વાળા છે, એ પીઆઈ ના પણ ઊંચા સાહેબ ગણાઈ ગયા છે અત્યારના ટાઈમે. અત્યારે 2 મિનિટ બોલવા દો. પીઆઈ ના પણ ઊંચા સાહેબ બની ગયા છે. ટીઆરબી વાળા ઈ માંગે છે, એના પીઆઈ પણ કાઈ નથી માંગતા. ઈ ખાલી આમ છતાં ઈ રોકે છે, બરોબર ને? ઈ રોકી નો આગે, એના કાયદાનું એને ખબર નથી કે મારે શું કરવાનું હોય. એની પાસે ઓથોરિટી નો હોવા છતાં ઈ રોકે. અન્ય યુવાનો પણ છે, એમની સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? વડાલિયા દર્શન. શું કહો છો દર્શનભાઈ? બધા જ લોકો અત્યારે હેલ્મેટ નો વિરોધ કરી રહ્યા છે અને એવું કહે છે કે સિટીમાં જરૂર નથી. એમાં કઈ જરૂર જ નથી. આપણે અહીંથી 2 કિલોમીટર જવું તો હેલ્મેટ ની કઈ જરૂરિયાત છે નહીં. એવી ખોટો કાયદો છે. છતાં પણ આ જે લોકો હેલ્મેટ વગર નીકળે છે એમની પાસેથી 500 રૂપિયા લે છે. તો તમને શું લાગે છે, શું થવું જોઈએ? જનતાએ આ મુદ્દે શું કરવું પડશે હવે? થોડાક દિવસો માટે છે, બાકી તો 100-200 રૂપિયા લઈને માની જ જશે. કઈ 500 રૂપિયાનું કઈ કાયમ તો રહેવાનું નથી. અત્યારે પાવતી ફાડે, પછી તો કઈ હશે નહીં એવું કઈ. 100-200 રૂપિયા દ્યો ને જાઓ. દરરોજ તો કોઈ પૈસા દેવાના નથી. એના માટે કઈક પગલા આપણે લેવા જોઈએ બધાને સાથ સહકારના. રાજનૈતિક રીતે તમને લાગે છે કે સરકારને પ્રેશરાઇઝ કરવી પડે? પૈસા ઘટ્યા, રોડ બનતા નથી. પેલા રોડ બનાવો ને, રોડ બનાવવાની જરૂર છે. રોડ બનાવવાના, ઈ બનાવતા નથી. એમાંય માણસો મરે જ છે ને. રોડ બનવા જોઈએ આ પ્રકારની વાત આવી છે. કોઠારિયા રોડ તમે જાઓ, કોઠારિયા રોડે ખાલી એક આટો મારો, ગાડી હાલે એમ જ નથી કોઈ કાળ સંજોગોમાં. ત્યાં તો કઈ નિયમો લાગુ પડતા નથી. બદલાવ કરવો પડે એવું લાગે છે? એકતું શાસન આપ્યું એટલે આ પ્રકારનું વર્તન છે અને જનતાનો અવાજ નથી સંભળાતો. બદલાવ જરૂરી છે. બદલાવ જરૂરી છે આવી વાત કરી રહ્યા છે. શું કહેશો કાકા? બદલાવની વાત કરે છે. બને ત્યાં સુધી તો દેશમાં એને મિશ્ર સરકાર હોય તો જ એકબીજાને પબ્લિક ના કામ કરવામાં રસ રહીએ. બાકી એક તારું શાસન તાનાશાહી જેવું બની જાય અને એમાં કઈ મજા પણ નથી આવતી. તમને લાગે છે કે અત્યારે તાનાશાહી જેવું શાસન છે? લાગે જ છે અને પબ્લિક બધી જાણે જ છે કે આમાં મિશ્ર સરકાર હોય તો પબ્લિક ના કામ કરવામાં બંને પક્ષને રસ રહે અને બંને પક્ષ પોતપોતાની. તમને કોના પર વધુ ભરોસો લાગે છે? કારણ કે આટલા વર્ષોથી આ જનતાને મૂકી એક જ વાત સંભળાણી કે વિકલ્પ નથી. તમને હવે એવું લાગે છે કોઈ વિકલ્પ છે? અને છે તો એ કોણ છે? વિકલ્પમાં તો એ જ છે કે મારું કેવું એ જ છે કે મિશ્ર સરકાર હોય ને તો જ સારા કામ પબ્લિક ના થાય. બાકી રાજકીય પક્ષો બધા સારા જ કહેવાય, પણ મિશ્ર સરકાર જોઈએ, એક ધારું શાસન ન જોઈએ. મિશ્ર સરકારમાં પબ્લિક ના કામ થયા છે અને થશે પણ. એ મુદ્દે હું કહીશ કે સરકાર મિશ્ર હોવાથી ક્યારેય સમાજનું કલ્યાણ થવાનું જ નથી. સમાજને સંપૂર્ણ સંવિધાનનું અને કાયદા કાનૂનનું જ્ઞાન હોવું જોઈએ. સમાજ જાગૃત હશે તો જ સરકાર વ્યવસ્થિત કામ કરશે. મિશ્ર સરકાર તો અત્યારે ઓલરેડી છે જ. એક વ્યક્તિને સંવિધાન ભણાવવામાં આવે,
એક એક વ્યક્તિને કાયદાનું જ્ઞાન આપવામાં આવે તો જ ભારતને મારે હમણાં જ એક મારા મિત્ર સાથે ઇંગ્લેન્ડમાં વાત થઈ ઇંગ્લેન્ડ જેવું અહીંયા કાંઈ છે જ નહીં મેં બધા મુદ્દા લખ્યા છે ઇંગ્લેન્ડમાં જેમ આવક વધે એમ ટેક્સ વધે ભારતમાં જેમ આવક વધે એમ ટેક્સ માફ થતો જાય અને ગરીબોને શોષણ કરવામાં આવે છે તો આ બધા માટે અરવિંદ કેજરીવાલે સંવિધાન ભણાવવાની વાત કરેલી દિલ્હીમાં પરંતુ ભણાવ્યું નથી છેક ભારત આઝાદ થયો ત્યારથી લઈને આજ દિવસ સુધી એકેય સરકારે સંવિધાન ભણાવ્યું નથી અમેરિકામાં બીજા ધોરણથી ફરજિયાત સંવિધાન ભણાવવામાં આવે છે ભારતમાં સંવિધાન એટલે મિશ્ર સરકારથી તો હજારો વર્ષો સુધી ગુલામી જ રહેશે એક એક બાળકને સંવિધાનનું જ્ઞાન હોય તો જ થાય નહીતર આનો કોઈ વિકલ્પ નથી આજે તમે 2 કલાકનો જુનાગઢનો રસ્તો છે ત્યાં પહોંચતા 4 કલાક થાય એવા ખરાબ રસ્તા છે અને એ રસ્તાની ગ્રાન્ટ મંજૂર આટલી ગ્રાન્ટ મંજૂર થઈ હોય તો કોઈ જાગૃત નાગરિક આરટીઆઈ કરે તો અમુક લોકો આરટીઆઈ કરીને ખુલાસો કરે તો લોકો સોશિયલ મીડિયામાં ખાલી વાહવાહી કરે કે વાહ જીતુભાઈ વાહ તો એમ વખાણ કરવાથી કાંઈ નથી થતું જાગૃત થવું પડે અને આ મુદ્દે તમે હેલ્મેટ મુદ્દે જોશો ભલે આપણે કોઈ કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટીની અત્યારે ચર્ચા કરી એમાં તમે કોઈ પક્ષનો વિરોધ કરશો તો 10% લોકો એ પક્ષના સમર્થક નીકળશે પણ હેલ્મેટ મુદ્દે સોશિયલ મીડિયામાં 100 માંથી 100 કમેન્ટ્સ હેલ્મેટની વિરુદ્ધમાં જ આવે છે કે ધેટ્સ મીન 25 લાખ લોકો માંથી એક પણ વ્યક્તિ હેલ્મેટ આરે સહમત છે એવી કમેન્ટ મેં સોશિયલ મીડિયાના એકેય માધ્યમમાં જોઈ નથી ચોક્કસથી એટલે આ લોકોનો પ્રતિભાવ છે જે અમારા માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો છે અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો આપણો પ્રતિભાવ પણ જણાવશો અને આ જ પ્રકારે અલગ અલગ વિડીયોઝ જોવા માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર